આપણી અંદર પણ આ બંને સદગુણો અને દુર્ગુણો રહેલા છે. ક્યારેક આપણી મતિ દુર્ગુણોના વિચારે લાગે, ક્યારેક આપણું મન સદગુણોના વિચારે લાગે. આ દેવ દાનવનો કલહ આપણા જીવનમાં પણ ચાલ્યા કરે. અને આજે ભારત વર્ષની અંદર જે મહાપર્વ ચાલી રહ્યું છે એ આ જ પરંપરા છે. બધાને અમૃત જોઈએ. ઘણા લોકોને એવો પ્રશ્ન હોય કે મહારાજ શાસ્ત્રીજી, શું આપણે અમૃત આ જે પ્રયાગની અંદર સ્નાન કરવાથી બધાની મુક્તિ થઈ જાય, બધાનો મોક્ષ થઈ જાય? પણ મોક્ષ વસ્તુ તો આપણા શાસ્ત્રોમાં બતાવી જ છે. મોક્ષ કંઈ અઘરો નથી. અરે આપણે ત્યાં નરસિંહ મહેતા જેવા ભક્તોએ કહ્યું છે કે ભગવાનના ભક્ત તો મુક્તિ પણ ના માગે વારે જન્મ. કેમ? ભગવાનનો આશ્રય મળે, ભગવાનની ભક્તિ કરવા મળે. મોક્ષ એ કંઈ દુર્લભ નથી. મોક્ષ દુર્લભ, ભગવાનને મેળવવા એ દુર્લભ છે. ભગવાનની પ્રાપ્તિથી આ બધું પ્રાપ્ત થાય, સુખ, શાંતિ, સમૃદ્ધિ, અને એ જ અમૃત છે. અમૃત માટે બધાને આ કલા આપણે બધાને ચાલે છે. આપણે બધાએ સુખ જોઈએ છે.